સાંતલપુરના વારાહી ગોખાતર માર્ગ બંધ થતા ભાજપ જિલ્લા પ્રમુખે ટ્રેક્ટર સવારી કરી અસરગ્રસ્તોની વેદના સાંભળી. સાંતલપુર તાલુકામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પ્રમુખ ભાવિન પટેલે અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત લીધી હતી. વારાહી ગોખાતર માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો, જેથી જિલ્લા પ્રમુખે ટ્રેક્ટરમાં સવાર થઈને ગામો સુધી પહોંચી લોકોની સમસ્યાઓ અને વેદના સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા ડેલિગેટ માધાજી, તાલુકા ઉપપ્રમુખ લેબાજી ઠાકુર તેમજ ગોખાતરના સરપંચ અને ઉપસરપંચ પણ જોડાયા હતા. જિલ્લા પ્રમુખ ભાવિન પટેલે માર્ગ પર ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવશે તેવી સ્થાનિક રહીશોને આશ્વાસન આપ્યું હતું.